સ્વાધ્યાય 6.5 દાખલા નંબર 22 બાળકો દાખલો થોડો અઘરો છે, ધ્યાન રાખજો। 28 મીટર લાંબા વાયરને કાપીને બે ટુકડા કરવામાં આવે છે। વાયર આપણે અહીંયા 28 મીટર લાંબો વાયર છે, વાયરને કાપી અને બે ટુકડા કરવામાં આવે છે। બે ટુકડા, જો સરખા ટુકડા એવો શબ્દ નથી, તો બે ટુકડા કરવામાં આવે છે। એક ટુકડામાંથી ચોરસ અને બીજા ટુકડામાંથી વર્તુળ બનાવવામાં આવે છે। એકમાંથી ચોરસ અને બીજામાંથી વર્તુળ બનાવવામાં આવે છે। ચોરસ અને વર્તુળ બંનેનું કુલ ક્ષેત્રફળ, જો બેયના કુલ ક્ષેત્રફળ, કુલ એટલે સરવાળો, ન્યૂનતમ હોય ત્યારે વાયરના બંને ટુકડાની લંબાઈ શોધો। વાયરના બંને ટુકડાની લંબાઈ x આપણે મેળવવાનું છે, આમાંથી x બાદ કરો એટલે બીજો ટુકડો મળી ગયો। હવે બેયના ક્ષેત્રફળનો સરવાળો એ આપણો વિધેય બનશે। તો એના માટે આપણે જોઈએ કે વર્તુળનું ક્ષેત્રફળની જરૂર પડશે। વર્તુળના ક્ષેત્રફળ આપણે કહીએ તો પાઈ r સ્ક્વેર r ની જરૂર પડે। તો પહેલા આપણે જોઈએ કે આ જે ટુકડો x કાપેલો છે, બરોબર છે, એનામાંથી આપણે વર્તુળ બનાવીએ। તો અહીંયા આ વર્તુળ જે બન્યું છે, આ x મીટર તાર છે, આ ભેગો કરી સરસથી આ વર્તુળ બનાવી નાખ્યું। તો એ આપણે જોઈએ કે x શું બને, તો વર્તુળનો પરિઘ બને। વર્તુળનો પરિઘ બરાબર 2 પાઈ r। હવે ઈ x છે એ પરિઘ બન્યું, આ 2 પાઈ r, 2 પાઈ છેદમાં ગયો, r x/2 પાઈ, અને આ તમને ત્રિજ્યા વર્તુળની મળી। તો એની ઉપરથી તમને વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર, r ની કિંમત તમે મૂકશો પાઈ r સ્ક્વેર x²/4 પાઈ સ્ક્વેર, બરોબર છે। તો આ પાઈ એક વખત ગયા, x²/4 પાઈ, તમને આ વર્તુળનું ક્ષેત્રફળ મળ્યું, બરોબર, મીટર સ્ક્વેર। વર્તુળનું ક્ષેત્રફળ x²/4 પાઈ, એટલે કે પાઈ એક વખત ઉડી જાય, સેમ પોઝિશન એ જ રીતે। હવે આટલો ભાગ છે, બરોબર છે, આટલા ભાગમાંથી વર્તુળ, આટલા ભાગમાંથી ચોરસ, આમ કિનારી કિનારી ભેગી કરશો એટલે એ ચોરસની પરિમિતિ થાય। તો ચોરસની પરિમિતિ 4 ગુણ્યા બાજુ, આ સૂત્ર 4 ગુણ્યા બાજુ। હવે બળતો ચોરસની પરિમિતિ કેટલી, તો કે 28 - x, કારણ કે આટલો ટુકડો છે કાપીને આપણે ચોરસ બનાવ્યું છે, તો એની પરિમિતિ કેટલી, તો 4 ગુણ્યા બાજુ, બાજુ એટલે ચોરસની બાજુ, 4 છેદમાં બાજુ બરાબર 28 - x છેદમાં 4। હવે ચોરસનું ક્ષેત્રફળ બાજુનો સ્ક્વેર, ચોરસનું ક્ષેત્રફળ બાજુનો સ્ક્વેર, તો આનો સ્ક્વેર કરશો 28 - x હોલ ઓવર સ્ક્વેર, છેદનો સ્ક્વેર કરો એટલે 16। હવે આ બંનેની કુલ પરિમિતિ, એવો શબ્દ કુલ પરિમિતિ, સોરી કુલ ક્ષેત્રફળ, કુલ ક્ષેત્રફળ, તો બેનો સરવાળો, વર્તુળનું ક્ષેત્રફળ x²/4 પાઈ પ્લસ આપણે જોઈએ કે ચોરસનું ક્ષેત્રફળ એ કેવું છે, મહત્તમ અથવા કે ન્યૂનતમ થાય આપણે સાબિત કરવાનું છે। તો આપણું વિધેય બની ગયું છે, તો આપણે કહી શકીએ, જુઓ f of x x²/4 પાઈ પ્લસ 28 - x હોલ ઓવર સ્ક્વેર બાય 16। હવે ફર્સ્ટ ડેરિવેટિવ, આપણું વિધેય કમ્પ્લીટ થઈ ગયું। ફર્સ્ટ ડેરિવેટિવ 2x/4 પાઈ, આ 2 છે આગળ, 28 - x, -x નું -1 બાય 16, આ 2 2 4, 2 8 16, f' x
x બાય 2 પાઈ અને અહીંયા આપણે જે કે વધ્યો છે ઓછા 28 માઈનસ x અને છેદમાં 8 નો બોલાવા જોઈએ 2 8 16 બરોબર. તો હવે ફરી પાછું સેકન્ડ ડેરિવેટિવ આનું 1/2 પાઈ. બરાબર. તો જો આનું આ 1/8 તો ગુણકમાં છે એમનો જ રહેશે 28 નું 0 અને -x નું -1. તો અહીંયા આપણે જે 2 પાઈ માઈનસ માઈનસ પ્લસ 1/8 પાસે 2 પાઈ માઈનસ માઈનસ પ્લસ 1/8. 22 દાખલા નંબર છે. આપણે મહત્તમ કે ન્યૂનતમ સાબિત કરવાનું છે. ન્યૂનતમ. હવે મહત્તમ કે ન્યૂનતમ માટે f'(x) 0 એટલે f'(x) અહીંથી therefore x/2 પાઈ minus 1/8 28 minus x is equal 0. હવે આપણે જે એક પદ સામેની બાજુ જવા દો તો x/2 પાઈ. હવે અહીંયા માઈનસ એટલે પ્લસ થઈ જશે 28 minus x છેદમાં 2 વડે અહીંયા 2 આવી જશે એટલે ગુણાશે એટલે 4 થઈ જાય એટલે અહીં x/પાઈ 28 minus x છેદમાં 4. ટૂંકમાં છેદમાં 2 વડે ભાગી દઈશું છેદમાં એટલે પાઈ અને ઓલી બાજુ 8 ક્રોસ ગુણાકાર x અહીંયા 4 થઈ જશે સોરી 4x પાઈ ગુણાશે 28 પાઈ minus x પાઈ x પાઈ આ બાજુ 4x plus x પાઈ is equal 28 પાઈ. x કોમન 4 plus પાઈ 28 આ પાઈ. આપણે જો કે x ને સૂત્રનો કરતા બનાવશો x is equal 28 પાઈ છેદમાં પાઈ plus 4 લખીએ અથવા 4 plus પાઈ જે લખો એ ડબલ ડેશ માં આપણે કિંમત મૂકીએ બાળકો અહીંયા છેકવું પડશે બરોબર. હવે જોઈએ કે ડબલ ડેશ માં અહીંયા કિંમત મૂકીએ ડબલ ડેશ માં x ની કિંમત 28 પાઈ છેદમાં પાઈ પ્લસ 4 તો 1/2 પાઈ પ્લસ 1/8 ગ્રેટર ધેન 0 થશે કારણ કે અહીંયા x છે જ નહીં 1/2 પાઈ ધન છે 1/8 ઈ ધન છે ગ્રેટર ધેન 0. તેથી આપણે કહી શકીએ કે x બરાબર 28 પાઈ upon 4 પાઈ પ્લસ 4 આગળ f નું ન્યૂનતમ મૂલ્ય મળે છે. આપણે સાબિત કરી દીધું બરોબર ન્યૂનતમ મૂલ્ય મળે છે. હવે બાળકો આ જ પોઝિશન આપણે જે કે એક ભાગની લંબાઈ બરાબર x મળી ગયું 28 પાઈ છેદમાં પાઈ પ્લસ 4 પછી બીજા ભાગની લંબાઈ 28 minus x તો 28 minus x તો 28 પાઈ છેદમાં પાઈ પ્લસ 4 લસા 28 પાઈ પ્લસ 4 માઈનસ 28 પાઈ બાય પાઈ પ્લસ 4 ગુણી નાખીએ 28 પાઈ પ્લસ 8 4 32 32 નો બગડો વધી આવી 3 4 8 9 10 અને 11 માઈનસ 28 પાઈ બાય પાઈ પ્લસ 4 28 પાઈ પ્લસ માઈનસ 11 તમને મળે છે અહીંયા 112 છેદમાં પાઈ પ્લસ 4. તો આપણે કહી શકીએ આ મીટર અને આ પણ મીટર. એક ભાગની લંબાઈ તમને 28 પાઈ છેદમાં પાઈ પ્લસ 4 અને બીજા ભાગની લંબાઈ 112 અપોન પાઈ પ્લસ 4 મળે છે. આન્સર જોઈ લઈએ.
દાખલો અઘરો પડે છોકરાઓ ખાસ ધ્યાન રાખજો. રેડી છે? બાળકો અત્યારે જોઈએ કે આ એક એક દાખલો જ કરશું, કારણ કે ઉડ પ્રશ્ન છે બધી રીતે અઘરા પડે. તમે વારંવાર રિવિઝન કરશો ત્યારે માંડ મેળ આવશે. બરોબર છે? અત્યારે જોઈએ કારણ કે બીજો ઉડ પ્રશ્ન છે એ પણ બહુ જ મોટો છે અને સમજવો પણ સાથે અઘરો પડશે. એટલે એક એક ઉડ પ્રશ્ન આપણે અત્યારે લેશું. બરોબર છે? વ્યવસ્થિત જોઈ લેજો. તમારે ત્યાં ન સમજે ત્યાં ફોન કરીને તમે પૂછી શકો છો.